આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. ગુડ મોર્નિંગ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય દ્વારિકાધીશ. બધા દર્શકોને દાદાથી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય શુકર્તા. બધા દર્શકોના વિઘ્ન અર્ચય ગજાનંદ ગણપતિ મહારાજને મારા જય દ્વારિકાધીશને જય શ્રી કૃષ્ણ. બધા મિત્રોને ફૂલ ધોવો છો એમ ને? કરી લઈએ. ફૂલ લઈ આવ્યા છે બા. ફૂલ લઈ આવ્યા. પાણી આવ્યું ને પાણી જ આવ્યું ને એટલે બધું મોડું થઈ ગયું છે. પાણી ભરવામાં લઈને એટલે ભરવું પડે. ઘણા ભાઈ પણ નાસ્તો કરી લીધો. ઘણા ભાઈ ગામમાં જવાનું છે કામે કે ગામમાં જવાનું છે એમ ને? તો ચાલો નાસ્તો કરી લીધો છે અહીંયા ઘણા ભાઈ. અને કરણના પપ્પાની કરણ ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. હે કરણ બેન અહીંયા પ્રાચી બેન મમરા ખાય છે. મમરા ખા છો પ્રાચી? જો હાથે લે છે હવે તો. હાથે ખાતા શીખી ગઈ છે. થોડું થોડું ખાય. મમરા ને ભૂંગળા ને હોય ને હાથે લઈને ખાવા માંડે. કા પ્રાચી? એ પ્રાચી સમજો તો જો વીખે છે બધું. તો ચાલો મિત્રો બધા નાસ્તો કરવા. તો ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા બા? હા, નાસ્તો કરવા બેસી ગયા. વેફર પાડીશ ને. હા. થોડુંક મોડું. મામા જો ને બાફે છે વેફર. મામા મદદ કરે છે. હા એને ચૂલે મને આવડે કે હું બાપુ છું. બાજુ લઈ આવો મામા. હા. હા. તો ચાલો તમે હાલો નાસ્તો કરવા બેસી જાઓ. મામી તમે નાસ્તો કરી લો. ચાલો મામી વેફર શું કરવા ગયા હતા કા મામી? હા તો ચાલો તડકો લાગે એમ. તડકો પછી બપોર બહુ તડકો થઈ જાય ને પછી. તો ચાલો મામી ઘી કરી નાખ્યો તો બધો લેબો થઈ જાય. મેં કીધું. હા બધું લેબો થઈ જાય પછી. હા હા. તો જો અહીંયા મામા આપણે મામા પાસે જાય. મામા પણ વેફર બાફે છે કા મામા? મામા મદદ કરવા લાગે છે જો વેફરની. કા મામા? મજાની વેફર જો ક્યાં ના બાફા બેઠા છે કા મામા? કલાક થઈ જશે કા? હા. તો જો મામા વેફર બાફી રહ્યા છે અને મામી સુકાઈ એવા છે. આરતી બફાઈ ગઈ છે. હવે એટલી જ બાકી છે ને ઢોલબા છે એટલી. મસ્ત મામા વેફર તૈયાર કરી રહ્યા છે. વાહ મામા વેફર તૈયાર કરો છો કે? આવો બધા ખાવા. હાલો બધા વેફર ખાવા. આજે મમ્મી પપ્પાને લગ્નને 18 વર્ષ પૂર્ણ થયા છે. એમાં મમ્મી પપ્પાની આજે 18મી એનિવર્સરી છે અને બા દાદા વડીલના આશીર્વાદ લઈ લીધા છે. અને તમે લોકો પણ તમારા આશીર્વાદ આપજો કે અમારો પરિવારમાં ખુશીઓ આવતી રહે અને બધા લોકો ખુશ થાય અને તમે લોકોને ખુશી મળે એવો અમે લોકો પ્રયત્ન કરશું અમારા વિડીયોમાં. અને પપ્પા મમ્મીને ગિફ્ટ પણ આપે છે અત્યારે. ઓકે, સરપ્રાઈઝ ગિફ્ટ મળીશ મમ્મીને આજે. ઓકે, હવે આપણે એનું ઓપનિંગ કરવાનું છે હમણાં. ઓકે, હા મામા મામીના આશીર્વાદ હવે લઈ લઈએ આપણે લોકો. આજે ભાણેજ રાજેશ અને તેમના ધર્મપત્ની મિતાલીનો 18મો લગ્ન દિવસ છે. એનિવર્સરી ઓફ 18 યર. એ એનિવર્સરી નિમિત્તે અમારા એમને આશીર્વાદ છે. 2026 ની ચાલ હાલે છે એટલે લોકો આશીર્વાદ ન ઓકે. એનિવર્સરી નિમિત્તે મમ્મી બધાને મોઢું મીઠું કરાવે છે અને બધા લોકોને ચોકલેટ વેચે છે. અને મામાએ તો બે ચોકલેટ ઉપાડી લીધી છે અને બધા એની મેળે ચોકલેટ લઈ લે છે. ઓકે, હવે બધાને મમ્મી ચોકલેટ વેચી દે. જો દાદાએ લઈ લીધી છે. બા પણ બા આવી ગયા છે. બાને આપી દે. ગેડું મોઢું કરો.
એ પ્રાચી બેન એને તો ચોકલેટ વગર હાલે જ નહીં. એ પ્રાચી પ્રાચી? તારા મમ્મી. જો તો પ્રાચી બેન ચોકલેટ ખાઈ છે જો. ઓકે તો હવે મમ્મી પપ્પાને પગે લાગી લઈ. તો આજે એનિવર્સરી છે એટલે સ્પેશિયલમાં જ મમ્મીએ દાળ ભાત પુલાવનું શાક પછી સોયાબીન છે એનું શાક બનાવે. સોયાબીન તળી નાખ્યા જ મમ્મીએ. તડકાની જોબ ઉપર જવું છે ને, હા. પેલી રસોઈ બનાવી નાખી ને, હા તો મેં થોડી પહેલી રસોઈ કરી નાખી છે. રાતે પાછા મોડા આવશે 11 વાગે આવશે. મસ્ત મમ્મી શાક બનાવે છે. તો હવે પપ્પાને નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો હોવાથી હવે પપ્પાને પણ જમવા બેહાડી દીધા છે. અને પપ્પા મામાનો ફેવરેટ એવો રાજભોગ શ્રીખંડ લઈ આવ્યા છે. રાજભોગ ડ્રાયફ્રૂટ શ્રીખંડ જો કરણભાઈનો ફેવરેટ છે હે ને કરણ? કરણે કીધું મારે ગ્રીન શ્રીખંડ ખાવા. નામ ન આવડે કે ડ્રાયફ્રૂટ રાજભોગ કહેવાય પણ એ કે મારે ગ્રીન શ્રીખંડ ખાવો ગ્રીન એટલે એ કે ગ્રીન શ્રીખંડ એને તો બહુ ભાવે મારે કરણભાઈને. તો અત્યારે પપ્પાને વહેલા બેઠાડી દીધા છે અને પછી આપણે લોકો જમીએ ત્યારે તમને લોકોને બતાવીએ. તો હવે બધા જમવા બેસી ગયા છે. શ્રીખંડ રોટલી ને સોયાબીનનું શાક ફુલાવર સંભારો ને છાશ ને શ્રીખંડ કેવું જ બા? શ્રીખંડ રાજુલાનું શ્રીખંડ જેવું મને એમ છે ગુજરાતમાં નહીં હા મળતું. ક્યાંય ન મળે. અમે મુંબઈ ગયા હતા ન્યાય આવું શ્રીખંડ તો નહોતું. હે મામા તમે ગયો તમે મુંબઈ ના છો ને તમારે ત્યાં મળે આવું? સારો જ આ મસ્ત રાજભોગ. મસ્ત તમારો ફેવરિટ છે ને? અને બધા જમવા બેસી ગયા છે. એ માધવભાઈ બેસી ગયા. એ પ્રાચીબેન જો ઉઠીને મોઢું હલાવે. ઘના જમવા બેસી ગયા. કેવો લાગ્યો શ્રીખંડ ઘના? સારો છે. કેવો લાગ્યો શ્રીખંડ? સારું જોવું છે. દાદા જમવા બેસી ગયા છે. કેસરનો વધારે ભાવે. કેસરનો વધારે ભાવે. ઓલી અમારે બા દાદા કરતી દાળ ભાત છે. દાળ ભાત ખાવા દાદા? દાળ ભાત શાક ને બધું ખાવા છે દાદા? દાળ ભાત ખાવા? હા, ખાય છે. હમણાં ખાય દાદા. હાલો મિત્રો બધા જમવાની ડીશ રેડી છે આપણી. હાલો જમવા બધા. હું મળ્યું તમને ગિફ્ટમાં? સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે તો આપણે શું લેવા કોને ખબર. આપણે ખોલવાનું ખોલીએ ને, બાકી છે હજી. અને ખોલી નાખીએ આપણે. બહુ બધી સેલોટેપ મારી દીધી લાગે. હા હું કહી તો કેટલી બધી મારતી હતી. ગિફ્ટ ખોલવામાં પણ બહુ વાર લાગે છે. સેલોટેપ જો પેલો ટેપ તાર પપ્પાએ પપ્પાએ મારેલી મારેલી જ પણ જોરદાર. છે. હવે ખુલી. હવે ખુલ્લું હો પણ. ઓકે ખુલી ગઈ છે આપણી ગિફ્ટ હવે. બહુ બ્લેન્ડરનું ખોખું લાગે. હા તાર પપ્પા ઘરમાં જે વસ્તુની જરૂરિયાત હોય એની જ ગિફ્ટ આપી છે ને. હા સરસ ગિફ્ટ આપી. જરૂરિયાત હોય એની. મસ્ત કલર છે. પણ જોઈ લઈ. હા કરણભાઈ મદદ કરે છે અહીંયા. ગરમ કરવા મદદ કરે છે. હા ખુલી ગયું હવે આપણું ગિફ્ટ. આ કલર આવો છે પણ અંદર તો આવો કલર નીકળે. સરસ colour. મસ્ત કલર છે. મસ્ત colour. કલર આપેલા છે આમાં. અહીં કરણભાઈ કલર તાર પપ્પા છે ને અહીંયા રહ્યા જો કલર અહીંયા છે જો બધા. તાર પપ્પા જ્યારે પણ સરપ્રાઈઝ ગિફ્ટ આપે ને તો એની આવી જ હોય. તી પેલા મને ઘડિયાળ આપી હતી. હજી મારી પાસે ઘડિયાળ છે. હા તું પહેરો જો. હા હા ઈ જો. ઘડિયાળી મને કેટલા સમયથી આપી હતી. હા કંઈક ને કંઈક gift આપી રાખવું. પણ યુઝફુલ હોય ને એવી આપે. ઘડિયાળથી આપણે ટાઈમ જોઈએ કે આપણે જરૂર હોય એટલે. એ જો કરણભાઈ કલર જો બતાવે છે તમને બધાને. એવા નોલેજફુલ માણસ છે. કરણની સીઈટીનું રિઝલ્ટ છે એ આવી ગયું છે અને અમારા કરણભાઈને આખા રાજુલા કેન્દ્રમાં બીજો નંબર છે. કરણને 120માંથી કેટલા છે કરણ તારે? 100 માર્ક છે. તો આપણે એનું રિઝલ્ટ પણ તમને લોકોને બતાવશું. કરણ તાર રિઝલ્ટ આવી ગયું? ઓ માય ગોડ મારો ભાઈ એની સ્કૂલમાં એનો બીજો નંબર છે. સ્કૂલમાં બીજો નંબર છે. સરસ માર્ક આવ્યા છે. હા 120માંથી એને 100 માર્ક આવ્યા છે. સરસ માર્ક આવ્યા છે. હા પેલા નંબર જેનો આવ્યો છે ને 101 છે. એક જ માર્કનો ખાલી એક જ માર્કનો ફરક છે ખાલી. 120 માંથી 100 આવ્યા. 100 આવ્યા છે. આ સીઈટીની એક્ઝામ હતી એનો. નવોદયની સારી ગઈ છે ને? હા આ સીઈટીનું છે રિઝલ્ટ. હવે નવોદયનું આવશે ત્યારે તમને લોકોને બતાવશું. અને સીઈટીનું રિઝલ્ટ આવી ગયું છે મારા ભાઈનું તમે લોકો જોઈ શકો છો. અને કોંગ્રેચ્યુલેશન કરણ તને.
થેન્ક યુ, તમે બધા આવો જ પ્રેમ આપજો અને અમારા વિડીયોને જોજો અને અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો અહીં મમ્મી ને એ લોકો ગુવાર વીણવા બેઠી ગયા છે. આજ ગુવારનું શાક કરવાનું છે મમ્મી. ગુવાર કરવો છે તો મામાને ગુવારનું શાક બહુ મસ્ત લાગે. શાક નથી ખાવું હા કે શાક ગુવારનું શાક ગુવાર લાવી છું મેં શાક બનાવી. ઓકે. ગુવાર બની ગયું. શું બનાવો છો હજી કે બાકી છે? હા ચા ભાખરી કરું. ચા ભાખરી એમ ને કોની હાટું? તમે દેર ખાતો ગેસ કેમ બનશે? બંધ થઈ ગયો છે શરૂ કર. આ બેન જો રાયડું નાખે છે બેન અમારા કા જો તો રાયડું નાખે છે. અહીંયા આપણી ચા પણ બની ગઈ છે. હવે ઘણા કે કાઢું ભાખરી પણ થાય છે. એ મામી પણ જો બાટલો અમે ખાવાનું બહાર કાઢ્યું છે. કા મામી કોઈ જમવા નથી આવતા બોલાવો તો એ મામી. હા જુન મામાને અવાજ કર્યો પણ આવતા નથી. દાદા હાલો દાદા જમવા ઊભા થાવ. તો ચાલો બા મામા અને અંજલીબેન ત્રણેય બાજુમાં અંજલીબેન વાઘા ગુથે જ ભગવાન હાટું. જો જોરદાર હો પણ. બેન કૃષ્ણ ભગવાનની નાની પિત્તળની મૂર્તિના એટલે કે લાલાના વાઘા સરસ મજાના બનાવેલી. હા અને મસ્ત. ભરત ગૂંથણમાં હોશિયાર છે હજી આજે એટલી નાની લીધું. છે તોય. ડ્રોઈંગમાં એવી હોશિયાર છે. હા ડ્રોઈંગમાં હોશિયાર. અંજલી કેટલા વાઘા બનાવ્યા કે પહેલો છે? પહેલો છે પણ સારું કરે છે. ડિઝાઇન તમે જુઓ કેટલી મસ્ત છે. બીજો કલર લીધો છે. હજી બીજો કલર લીધો. પેલા ક્રીમ કલર હતો, હવે પિંક કલર લીધો છે. કલર કોમ્બિનેશન એ જોરદાર છે. તો મમ્મીને અત્યારે લેટ ટાઈમ મળ્યો છે. આજે બહુ બિઝી હતી એટલે આજે આનો સમય ખબર ન પડી. પછી ગિફ્ટ ખોલી પછી કે નવાઈ નથી. હા પછી બા સુઈ ગયા હતા એટલે પછી બતાવવા ગઈ હતી બા કે બ્લેન્ડર આવી ગયું બા તો પછી બ્લેન્ડર એને ગિફ્ટ આપી છે બ્લેન્ડર. મસ્ત છે. કેવો માખણ ઉતારો કોઈ બી શરબત હા સોડા જ્યુસ બનાવું જે કંઈ. ઓકે.